श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે નવરત્ન ચાલે છે. નવરત્નમાં આપણે ત્રીજો શ્લોક આવ્યો છે. ઠાકોરજીથી અગણિત વર્ષોથી વિખોટા પડી ગયા છીએ, માટે આપણને એવી બધી ચિંતાઓ રહ્યા કરે છે. પણ ચિંતા થવાથી મનમાં બહુ દુઃખ થાય, તેથી ગભરામણ થાય. મારું શું થશે? સતત ડર અને ગભરામણ વચ્ચે માણસ જીવવા માંડે ત્યારે માનસિક રીતે તણાવ અનુભવે અને એ માનસિક અસ્વસ્થતાને જન્મે. તેમાંથી માનસિક અને શારીરિક રોગો પેદા થાય અને માણસને તન બંધનથી રીબાવીને મારે ચિંતા ધીમું ઝેર છે એમ લાગે. ચિંતા થવાના મુખ્ય 4 કારણ બતાવ્યા છે: ભય, અવિશ્વાસ, અન્યાશ્રય અને અસલામતી. તેમજ ચિંતાઓનું પણ વર્ગીકરણ 2-3 વિભાગમાં કરવામાં આવ્યું છે: લૌકિક ચિંતા, વૈદિક ચિંતા અને અલૌકિક ચિંતા. લૌકિક ચિંતાઓમાં થતી ચિંતા લૌકિક ચિંતાઓ બાબતોને લઈને થતી ચિંતા લૌકિક ચિંતાઓ કહેવાય છે. જેમ કે કૌટુંબિક, ધંધાદારી, ધન વિષયક કે શરીર વિષયક ચિંતાઓ, ભોગવવાની ચિંતાઓ, વેદે બતાવેલી ધર્મ માર્ગના સાધનોનો ઉપયોગ ન થવાની, તેના ફળ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવાની ચિંતાઓ વૈદિક ચિંતાઓ કહેવામાં આવે છે. અને એકાદશીનું નિર્જલા વ્રત નથી થતું તો તેનો અપરાધ લાગે. યાત્રાના નિયમો પળાતા નથી તો શું થશે? જપ કરવા બેસે ત્યારે મન તેમાં સ્થિર રહેતું નથી. એવા અગણિત વિચારોથી મન વિચલિત થાય છે. એ બધી અલૌકિક ચિંતાઓ છે. માણસ જાતને એની જાત પર કે બીજા પર સદા માટે પાક્કો વિશ્વાસ રહેતો નથી. અવારનવાર અવિશ્વાસ થાય છે. તેમાંથી ચિંતાઓ જન્મે છે. અવિશ્વાસના કારણે આપણે કોઈનો દ્રઢ આશ્રય કરી શકતા નથી. આપણો આશ્રય ઢીલો હોય છે. ઠાકોરજીના આપણે અવિશ્વાસ આણીએ એટલે એમનો આશ્રય પણ છૂટી જાય. એટલે સ્થિતિમાં મન અસ્થિર બને. ઝંઝાવાતે હલબલી ગયેલું મન આશ્રયના અભાવમાં ચિંતાતુર બની જાય અને ચિંતાઓ એને ઘેરી વળે. માટે ચિંતા ન કરવી એમ કહેવામાં આવ્યું છે. ત્રીજો શ્લોક: સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેક ઇતિ સ્થિતિ અત્યોન્ય વિનિયોગપી કિંચિંતા ક્યા સ્વસ્ય સોપી ચેત. નિવેદન થયા પછી નિવેદન કરેલા તમામ પદાર્થ અને પ્રભુનો સંબંધ છે. ફક્ત જેણે નિવેદન કરેલું છે તેનો જ કંઈ જુદો સંબંધ નથી. જ્યારે એમ જ છે તો પછી એ ફળનો કોઈ અન્ય વિનિયોગમાં પણ પોતાને શા માટે ચિંતા કરવી? પોતાના મમતાવાળા તમામ પદાર્થોનો પ્રભુ સાથે સંબંધ થયો છે તો પછી ધન દેહાદી પ્રભુના વિનિયોગમાં આવે તો તે ઉપરાંત તે ધન દેહાદી ઇન્દ્રિયાદિના વિનિયોગમાં પણ આવે તો પણ શા માટે ચિંતા કરવી? કારણ કે તેમનો પણ પ્રભુ સાથે સંબંધ થયેલ છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુમાં પોતાનો વિનિયોગ થાય તે ચીજોને પણ શ્રી પ્રભુ સેવામાં લેવાની હોવાથી તેનું પર્યવસાન પણ પ્રભુ વિનિયોગમાં થાય છે. માટે ચિંતા ન કરવી. સમર્પિત થયેલા સ્ત્રી પુત્રાદિક સેવામાં ઉપયોગ ન થતા અન્યમાં થાય તો પણ ચિંતા ન કરવી. અને તેમનો પ્રભુકૃત અંગીકાર વિશેષ અથવા ઓછો થાય તો પણ ચિંતા ન કરવી. કોઈને જલ્દી અનુકૂળ આવી જાય તો કોઈને થોડો વાર લાગે. ચોથો શ્લોક: અજ્ઞાન અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ એ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેષામ કા પરિદેવના. અજ્ઞાનથી અથવા જ્ઞાનથી જેણે આત્મનિવેદન કરેલું છે તેને કશી ચિંતા કરવાની નથી. તો પછી જેણે કૃષ્ણની સાથે પોતાના પ્રાણ જોડેલા છે તેને શી ચિંતા કરવાની હોય? ભક્તિ માર્ગમાં પ્રથમ અધિકારીએ અજ્ઞાન કે જ્ઞાનથી નિવેદન કર્યા પછી તેનું અંતઃકરણ પ્રથમના અધ્યાસથી અન્ય વિષયોમાં પરોવાયેલું રહે છતાં ક્રમે પ્રભુ પ્રમેય બળથી તેનું અંતઃકરણ અન્યમાંથી કાઢી પોતાનામાં લગાવશે જ એમ નિશ્ચય છે તો તેમને પણ જ્યારે ચિંતા કરવા જેવું નથી.
તો જે ઉત્તમ ભક્તનું મન અન્ય વિષયમાંથી નીકળી જાય, પ્રભુની સાથે જ પ્રાણો જોડાઈ ગયા છે, તેને તો કોઈ ચિંતા કરવાની સંભવ જ ક્યાંથી હોય. નિવેદન કરેલું હોય એટલે ફક્ત આ જ છે, તે આપનું છે એમ જણાવેલ હોય, ત્યાર પછી તે વસ્તુ પ્રભુ લાયક, શુદ્ધ કરી ભોગવવા લાયક બનાવાય છે. તે અર્પણ કરવાના પદાર્થો અનુક્રમે નીચે પ્રમાણે અર્પણ થાય છે. દેહના સંબંધવાળા ધન વગેરે જળ પદાર્થો પ્રથમ અર્પણ થાય છે. દેહ સંબંધી ચિંતાત્મક સગા સંબંધી અર્પણ થાય એટલે તે પણ પ્રભુના છે એમ જણાયથી દીકરો જન્મતા પ્રભુએ તેમની સેવામાં મદદ માટે આપ્યો અને મરી જાય તો તેમણે પોતાની સેવા માટે ઉપાડી લીધો એવો ભાવ થાય, અથવા તેમના પ્રત્યે પોતાના નથી એવો વૈરાગ્ય થાય. ત્રીજું, દેહ અર્પણ થાય એટલે દેહનું પ્રભુ સેવા કરતાં લગારે આળસ ન આવે અને દેહમાં કોઈ જાતનો અધ્યાસ પણ રહે નહીં. ઇન્દ્રિયાધ્યાસ મટી ઇન્દ્રિયોનું અર્પણ થાય એટલે તમામ ઇન્દ્રિયો પ્રભુ સેવામાં જ લાગે. અંતઃકરણ ધ્યાસ મટી અંતઃકરણ પ્રભુ લીલાનું ચિંતન કરે. પ્રાણાધ્યાસ મટી પ્રાણો પ્રભુમાં જ તલ્લીન રહે. આત્મનિવેદનમાં વિશ્વાસ ન હોવાને કારણે કે ભગવત સેવામાં નિવેદિતનો વિનિયોગ ન થવાને કારણે થતી ચિંતા પુરુષોત્તમના સ્વરૂપ ચિંતન દ્વારા દૂર કરવી. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેસ.